મસ્ત ફટાકડો છે એટલે કે મિર્ચી બોમ્બ જે વ્હાઇટ પણ તમે જુઓ તો ત્યારબાદ આવે છે ડબલ ધડાકા જે મોસ્ટ ફેવરિટ ઘણાના હોય છે કે ભાઈ ડબલ ધડાકા આપણે લેવા છે. બાદ આવે છે લાઇટ એટલે આ ઓલી જે ફ્લેશ લાઇટ થાય એવી રીતનો જ આ ફટાકડો છે. મર્ક્યુરી કંપનીનો ફટાકડો છે. ચોકલેટ જેવું કંઈક પેકિંગ છે, જેમ કે આપણે પેલા લક્ષ્મી બોમ્બ ને ચકલી બોમ્બ આવતા એવા જ આ ફટાકડા છે. જે આગળ વધી એટલે કે સ્વસ્તિક વ્હીલ્સ અહીંયા તમને જોવા મળે છે. એટલે ટૂંકમાં સ્વસ્તિક જેવું હોય છે એને આવે છે આ ચોકલેટ ચક્કર જે એટલું સસ્તું છે ને સી મોંઘો છે. સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સ્વાગત છે તમારું ફરીથી એક આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. તો ફ્રેન્ડ્સ, ઘણા બધાની કોમેન્ટ હતી કે ભાઈ તમે 2025નો જે ધોરાજીમાં રાહત દરે ફટાકડા મળે છે તેનો એક વિડીયો શૂટ કરો. તો આપણે ફાઇનલી જ્યાં સસ્તા ફટાકડા એટલે કે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ફટાકડા મેગામોલ કેમ્પ થાય છે ત્યાં આપણે આવી ગયા છીએ ધોરાજીમાં. ને આ વખતે પાછું એડ્રેસ ચેન્જ થયું છે. ગયા વખતે બીજા સ્થળે હતું ફટાકડાનો કેમ્પ, અને આ વખતે પાછો બીજે સ્થળે છે જેનું એડ્રેસ હું જણાવું તો અહીંયા તમે વાંચી શકો છો કે ભાઈ શ્રી લેવા પટેલ સાંસ્કૃતિક ભવન વિભાગ 3 કુંભારવાડા ધોરાજી. એ આખું એડ્રેસ છે. જો તમારે લેવા હોય તો આ એડ્રેસ ઉપર આવવું જશે. ને ફરીથી તમને એક વાર બોર્ડ બતાવી દઉં જેનાથી તમે સ્ક્રીનશોટ લઈ ને અહીં આવી શકો છો. એવું હોય તો હું લોકેશન પણ મેન્શન કરી દઈ ડિસ્ક્રિપ્શનમાં ને તમે અહીંયા આવી શકો છો. ને ચાલો આપણે આગળ વધીએ ને આ વિડીયોમાં તમને બધી જ જાણકારી મળશે કે ભાઈ કયા કયા કંપનીના ફટાકડા છે, શું પ્રાઇસ છે ને કેવી સગવડતા અહીંયા તમને જોવા મળી જાય છે. તો ચાલો આપણે આગળ વધીએ. આપણે એન્ટ્રી થતાં અંદર ને આપણા જમણા હાથ બાજુ અહીંયા પાર્કિંગની સુવિધા પણ રાખેલ છે. ને આ છે પણ એ એક્ઝિટનો પોઈન્ટ છે, પણ એન્ટ્રી ગેટ આખો આપણે સીધા જઈએ ત્યાં જ આખરી એન્ટ્રી ગેટ તમને જોવા મળી જાય છે. ને અહીંયા એક પગી દાદા પણ બેસે છે કે ભાઈ વાહનોનું તમારા ધ્યાન રાખે ને સગવડતા જે પણ છે એ જાળવી રાખે એના માટે અહીં સુવિધા રાખવામાં આવેલ છે. અહીંયા સ્ટાફ પાર્કિંગ પણ છે ને અહીંયા છે એન્ટ્રી ગેટ આખો છે જે તમને આગળ જતાં આપણે બતાવીશું. અહીંયા છે તમને જેમ કીધું એ પ્રમાણે પાર્કિંગ છે. ને આજે પહેલો દિવસ છે એટલે ઓપનિંગનું સેરેમની રાખેલ છે એટલે આ બધા આવ્યા છે ને આગળ 5:30 વાગે એટલે ઓપનિંગ છે. ને આ આખો એન્ટ્રી ગેટ તમને અહીંયા જોવા મળી જાય છે. અહીંથી એન્ટ્રી કરો એટલે ત્યાંથી પછી આખો જે કેમ્પ છે ફટાકડાનો જે ફટાકડા રાખ્યા છે એ તમને અહીંયા જોવા મળી જાય છે. તો ફ્રેન્ડ્સ, આપણે આગળ વધી રહ્યા છે જ્યાં ફટાકડા મેગામોલ કેમ્પ છે ત્યાં આવું કંઈક તમને એન્ટ્રી ગેટ જોવા મળી જાય છે. પગથિયા ચડીને અંદર જવાનું હોય છે. સો ફ્રેન્ડ્સ, એન્ટ્રી કરતાં જ તમારા જમણા હાથ ઉપર જે અહીંયા કોથળીઓ છે એ સાથે લઈ જવાનું રહેશે. જેમ કે તમારે ફટાકડા લેવા હોય તો એમાં બધા ફટાકડા તમે એકત્રિત કરી શકો ને છેલ્લે હિસાબ ટાણે તમારે એક કારે બધું દેવાનું રહે એટલે ટૂંકમાં હાથમાં ન લેવું પડે. જેમ કે ડીમાર્ટમાં બધી ટોલી હોય મોટી મોટી એવી રીતે અહીંયા કોથળીઓ રાખવામાં આવી છે જેનાથી ફટાકડા એક જ કોથળીમાં આવી શકે એ માટે એ કોથળી લઈને તમે આગળ વધી શકો છો. સો ફ્રેન્ડ્સ, એન્ટ્રી કરતાની સાથે જ તમારા જમણા હાથ ઉપરથી આખો સ્ટોલનો સ્ટાર્ટિંગ થાય છે. હમણાં તમને બધી પ્રાઇસ વાઇઝ તમને ડિટેલ્સ આપું, પણ એ પહેલાં તમે આ બાજુ જોઈ લો કે જે નાના છોકરા માટે હોય છે એટલે કે રોલ કેપ. આની પ્રાઇસ આપણે જોઈએ તો 65 રૂપિયાનું આખું બોક્સ મળી જાય છે તમને. પછી એનાથી પછી આવે છે જે નાની ગન હોય છે એની પ્રાઇસ પણ હું તમને કહું તો 65 રૂપિયાની પ્રાઇસ છે. એના પછી આગળ વધીએ આપણે તો થોડીક સાઇઝમાં મોટી ગન થઈ જાય છે, થોડીક ફેશનેબલ ગન થઈ જાય છે એટલે એની પ્રાઇસ 130 રૂપિયા પ્રાઇસ આની રાખવામાં આવેલ છે. ને એનાથી પછી નાની ગન આવે છે એની પ્રાઇસ આપણે 50 રૂપિયા જોવા મળી જાય છે. અને ત્યારબાદ આપણે આગળ વધીએ, વચમાં ગેપ છે અને પછી આગળ વધીએ આપણે પોપનું જે બોક્સ હોય છે એ આખા બોક્સની કિંમત છે એના 250 રૂપિયા તમને આખું કિંમત જોવા મળી જાય છે અહીંયા. ને છૂટકમાં તમારે લેવું હોય તો એક આઈ થિંક 5 રૂપિયાનું હોય છે જેની પ્રાઇસ આ બાજુ લખેલી છે. તમને આખું ફરાવીને જ બતાવી દો. ઓકે, 5 રૂપિયા આખા એક ડબ્બીના 5 રૂપિયા તમને અહીંયા જોવા મળે છે. એના પછી આવે છે લવિંગિયાનો આખો બાંધો જે 250 રૂપિયાનો આખો બાંધો છે. ને બાંધામાં તમને 2, 4, 6, 8 ને 10 કોથળી મળી જાય છે એટલે 25 રૂપિયાની એક કોથળી અહીં તમને જોવા મળી જાય છે. ત્યારબાદ આપણે આગળ વધીએ એટલે કે જે ફેમસ ફટાકડો છે એટલે કે મિર્ચી બોમ્બ જે વ્હાઇટ પણ તમે જુઓ તો ઓલી જાડવા થાય એ વ્હાઇટવાળા છે. મેં આગળ જોઈ લીધા છે, એખાદું અહીંયા ખુલ્લું હતું આગળ તમે જોઈ શકો છો. જાડવા થાય એ વ્હાઇટ છે એટલે એની પ્રાઇસ તમે જો તો 90 રૂપિયા પ્રાઇસ છે એક બોક્સના. ને ત્યારબાદ આવે છે આ જાડવા થાય
એ હાઈફાઈ નામ છે ને 90 રૂપિયા પ્રાઇસ છે ને 5 પીસ તમને અંદર જોવા મળી જાય છે. ને ત્યારબાદ એ આવીએ તો પણ આ ભીમ બોય છે જેનો 80 રૂપિયા પ્રાઇસ છે ને આમાંય તડતડિયા થાય ને જાડવા થાય એવી જ તમને અહીંયા કંઈક આઈટમ જોવા મળે છે. 80 રૂપિયાની પ્રાઇસ છે. ને ત્યારબાદ આપણે આગળ આવીએ તો આ તડતડિયા જેવું જ છે, જાડવાને તડતડિયા થાય એવું જ છે. 35 રૂપિયાની પ્રાઇસ છે જે KBR કંપનીના ફટાકડો છે ને 10 પીસ તમને અહીં અંદર જોવા મળી જાય છે. ત્યારબાદ તમે આવો તો ટોપ ટ્રકર કંઈક નામનો ફટાકડો છે. અહીંયા આ ટોપ ટ્રકર નામનો ફટાકડો છે. રોકેટ જેવું છે, જે રોકેટની જેમ રાખવાનું, સળગાવીને ઉપર કરો એટલે ગોળ ફરતું ઉપર જાય એવો કંઈક ફટાકડો છે જેની પ્રાઇસ છે 90 રૂપિયા ને તમને પીસ મળી જાય છે 5 નંગ અંદરથી નીકળે છે. ને ત્યારબાદ આપણે આગળ આવીએ તો હેલિકોપ્ટર નામનો ફટાકડો અહીંયા તમને મળી જાય છે, જે તમે જોયું જશે કે ભાઈ હેલિકોપ્ટર નીચે રાખીને સળગાવવાનું એટલે હેલિકોપ્ટરની જેમ ઉપર જાય, જેની પ્રાઇસ આપણે ગણીએ તો 75 રૂપિયા પ્રાઇસ છે. ને આના પીસ આપણે ગણીએ તો આઈ થિંક એટલે પીસ જોવું જોશે. પીસ મારે 3D કલર 5 પીસ અંદરથી જોવા મળે છે. ને ત્યારબાદ આવે છે ડબલ ધડાકા, જે મોસ્ટ ફેવરેટ ઘણાના હોય છે કે ભાઈ ડબલ ધડાકા આપણે લેવા છે. ડબલ ધડાકાના પ્રાઇસ છે 30 રૂપિયા અને અંદરથી પીસ નીકળશે 5 પીસ આના અંદરથી નીકળે છે. ને ત્યારબાદ આપણે આગળ જોયું જે પ્રમાણે એ તડતડિયા છે, અહીંયા નીચે રાખીને તડતડિયા થઈ ગયું છે ને 30 રૂપિયાનો ભાવ છે ને અંદરથી પીસ નીકળશે 10 પીસ નીકળશે. ત્યારબાદ આવે છે પિમ્પોમ, એવો કંઈક નામનો ફટાકડો અહીંયા તમને જોવા મળે છે. 20 રૂપિયાની પ્રાઇસ છે અને 10 પીસ અંદરથી નીકળશે, જે આગળ જોઈએ એમ કે તડતડિયા છે. ને ત્યારબાદ આવે છે ફોટોશોટ, જે ફોટોશોટ છે એ 6 પીસ આવે છે, 30 રૂપિયા પ્રાઇસ છે. ને જે ફ્લેશ લાઇટ જેમ કેમેરામાં થતી હોય એ રીતે એ થોડીક વાર ફ્લેશ લાઇટ થાય. ત્યારબાદ આવે છે ચીટકૂટ, એટલે કે તડતડિયા છે એક જાતનું, જે 60 રૂપિયા પ્રાઇસ છે. ને મર્ક્યુરી કંપનીનો ફટાકડો આવે છે ને પીસની વાત કરું તો 10 પીસ અંદરથી નીકળશે. પછી આવે છે કલરફુલ ઝાડવા, જે 25 પીસ નાના ઝાડવા આવે ને એ ટાઈપના અહીંયા કંઈક ઝાડવા છે. હું તમને બતાવું એકાદું ખુલ્લું હોય તો. ના, એ કંઈ ખુલ્લું નથી, બરાબર. નકર તમને બતાવ જે નાના ઝાડવા આવે ને એ છે 65 રૂપિયા પ્રાઇસ છે ને 25 પીસ અંદરથી નીકળશે. કલરફુલ ઝાડવા છે, જે હાવ નાના મિની ઝાડવા આવે ને એ છે. ને ત્યારબાદ આપણે આગળ વધીએ તો એક આ છે બટરફ્લાય, કલર ચેન્જિંગ બટરફ્લાય છે, 60 રૂપિયા પ્રાઇસ છે. ને અંદરથી કેટલા પીસ નીકળશે? 10 પીસ અંદરથી નીકળશે. ને બટરફ્લાય અહીંયા કલર જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો એક આ કંઈક નવીન ફટાકડો છે. આગળ મેં જોયો કે ન હોય પણ મારા માટે નવીન છે, કેમ કે 70 રૂપિયા પ્રાઇસ છે. સેલ્ફી સ્ટિક આવે છે ને અંદરથી કંઈક સ્ટિક જેવું નીકળે છે, જે પેન્સિલ હોય એવી રીતે સળગાવવાનું હોય છે, જેથી આ પેન્સિલની જેમ થાય એવું મને અનુમાન છે. ત્યારબાદ આવે છે ગંગા જમના, ને જેની પ્રાઇસ આપણે ગણીએ તો 50 રૂપિયા છે. એટલે કે ટૂંકમાં આ ઝાડવું જ છે એક જાતનું ગંગા જમના. મર્ક્યુરી કંપનીનો ફટાકડો આવે છે, 50 રૂપિયા પ્રાઇસ છે ને 5 પીસ અંદર તમને જોવા મળે છે. ત્યારબાદ આવે છે લાઇટ, એટલે આ ઓલી જે ફ્લેશ લાઇટ થાય એવી રીતનો જ આ ફટાકડો છે. મર્ક્યુરી કંપનીનો ફટાકડો છે, એટલે ટૂંકમાં ફ્લેશ લાઇટ થતી હોય એવી રીતે અહીંયા તમને આનું કંઈક ફંક્શન જોવા મળે છે. અને પીસની વાત કરું તો 6 પીસ તમને અંદરથી જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો કિટકેટ છે, ચોકલેટ જેવું કંઈક પેકિંગ છે. આમાંય કંઈક તડતડિયા થાય એવું છે. 15 રૂપિયા પ્રાઇસ છે ને 10 પીસ અંદરથી જોવા મળે છે. જો તમને ખોલીને બતાવું કેવું છે અંદરથી. જો આ તડતડિયા છે, જે રીતે તડતડિયા આવે એ રીતે છે, પણ પેકિંગ થોડાક બદલી જાય એટલે થોડુંક નવીન લાગે એવી રીતે કંઈક હોય છે. ત્યારબાદ આવે છે ફ્લેર ગન. આ બાજુ છે આ ફ્લેર ગન, જે આગળથી નાના છોકરા માટે આગળ પકડીને સળગાવવાનું હોય છે, જેથી ઝાડવું થાય એવું કંઈક આમાં ફંક્શન જોવા મળે છે. ને આની પ્રાઇસ આપણે જોઈએ તો 130 રૂપિયાનો ભાવ છે. ને કેટલા પીસ? 5 પીસ, એટલે 5 ગન અંદરથી નીકળે છે. ત્યારબાદ આગળ વધીએ તો પાછી એની ફ્લેશ, જે આગળ આપણે જોયું એ ફ્લેશ લાઇટ છે, 60 રૂપિયા તમને એનો ભાવ અહીંયા જોવા મળે છે. અને પીસની વાત કરું તો 5 પીસ તમને અહીંયા જોવા મળી જાય છે. સો ફ્રેન્ડ, મેં તમને આગળ કીધું તેમ કે ભાઈ આજે ઓપનિંગ છે, 5:30 વાગે ઓપનિંગ થઈ ગયું છે અને આ બધા સ્વામી આપણા મુલાકાત માટે આવ્યા છે. તો ફ્રેન્ડ્સ, લાસ્ટ આપણે ફ્લેશ લાઇટ જોઈ હતી, જેની કિંમત મેં તમને કેટલી
₹60 કીધી હતી ને 5 પીસ અંદરથી નીકળે છે. ત્યારબાદ આપણે આગળ આવીએ તો સરફ છે જે બહુ જૂના જાણીતા છે, જે સાપની ગોળી હોય એવી રીતનું આમાં નીકળે છે. ₹20ની પ્રાઇસ છે, બરાબર, જે સળગાવવાનું હોય છે. ત્યારબાદ આવે છે જે મેચિસ કલરવાળી બાકસ આવે એટલે કે બપોરિયા, એ છે અહીંયા, જે ₹110 પ્રાઇસ છે. અને પીસની વાત કરું તો કદાચ 5 જેટલા બોક્સ અંદરથી નીકળતા હોય છે. અને ત્યારબાદ આપણે આવીએ તો આવી જાય છે નાળી હોય ને જે એ ₹55 પ્રાઇસ છે. વિન કંપનીની છે. ને અંદરથી પીસની વાત કરું તો પીસ તો કદાચ લખેલા નથી આમાં. હા, ₹55 પ્રાઇસ છે ને 10 પીસ છે. ઓકે, અહીંયા 10 પીસ લખેલા છે, 10 પીસ નીકળશે. ને ત્યારબાદ ફરીથી આવી જાય છે હેલિકોપ્ટર, જે અલગ અલગ કંપનીના હોય છે એટલે પાછા અલગ અલગ રાખેલા હોય છે. ₹75 પ્રાઇસ છે. ને પીસની વાત કરવાની તો 5 નંગરથી નીકળશે. ત્યારબાદ આવે છે કલરફુલ કલર ચેન્જિંગ બટરફ્લાય, મર્ક્યુરી કંપનીની છે. ₹100 પ્રાઇસ છે. ને પ્રાઇસ પીસની વાત કરું તો 10 પીસ અંદરથી નીકળશે. ને ત્યારબાદ આપણે આગળ વધીએ એટલે કે સળ જે લવિંગિયો આવે પણ કંઈક અલગ જાતનો હોય છે, જે આ ટાઈપનો હોય છે, જે સળગાવવાનો એટલે ફૂટે એવું છે. ને એની પ્રાઇસની વાત કરું ₹120 જેની પ્રાઇસ છે. ને પીસની વાત કરું તો 30 પીસ અંદરથી નીકળશે. ત્યારબાદ આપણે આવીએ તો કોરોનેશન કંપનીનો ફટાકડો છે, મેટ્રિક પેન્સિલ છે. ઓકે, ફટાકડો નથી, પેન્સિલ છે. જેની પ્રાઇસની વાત કરું તો ₹130 ભાવ છે. ને પીસની વાત કરું તો આપણે 5 પીસ અંદરથી નીકળશે. જો ભાઈ, આપણે નેટ તો ચાલુ કર, ક્યાં તો ન આવે, અલગ છે ભાઈ. આપણે અહીં નામ લખી દેવાનું. હા જી, ન આવે ભાઈ. ડાટા ચાલુ કરો તમારા ડાટા. ક્યાં નેટ નથી આવતો એવું છે? તો ભાઈ આપણી ચેનલ આવી ગઈ છે. શું તમારું નામ? માન. માન ભાઈ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે. આલિયો ભાઈ તમારા હાથે જ કરી નાખો. પણ ક્યાં નેટ આવે છે યાર, કરી નાખો સબસ્ક્રાઈબ. હા ભાઈ, માન ભાઈ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખી. કેમ શરમાવ છો યાર? ચાલો હાલી, થેન્ક યુ સો મચ. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ એટલે કે આ જોકર, જેમ કે આપણે પેલા લક્ષ્મી બોમ્બ ને ચકલી બોમ્બ આવતા એવા જ આ ફટાકડા છે, જે આખા બાંધાનો ભાવ તમને જોવા ₹300 મળે છે. ને છૂટકમાં લેવું હોય તો ₹30 તમને એક અહીંયા લેવા જોવા મળી જાય છે. ત્યારબાદ આપણે આગળ આવીએ તો આખી સળ છે, જે આવડી મોટી તમને અહીંયા જોવા મળે છે. ને એનો ભાવ છે ₹175. ને માર્ક સ્ટાર નામની કંપની છે. ને ત્યારબાદ આપણે આવીએ એટલે કે જે તાજ નામના જે ફટાકડા છે એ તમને અહીંયા જોવા મળી જાય છે. એ જ કાંક 28 ડિલક્સ છે, જે સિંહ છાપનું છે, આ તમને જોવા મળી જાય છે. એની પ્રાઇસ હું તમને કહું તો ₹375 ભાવ છે. ને એ છૂટકમાં તમારે લેવું હોય તો ₹15 એક આ પેકેટ આવે છે. ત્યારબાદ જે પ્રખ્યાત છે જૂના અને જાણીતા એટલે કે તાજ, જે આખી સળ હોય છે એ તાજ તમને અહીંયા જોવા મળી જાય છે. ₹500 આખા બાંધાનો ભાવ છે. ને છૂટકમાં તમારે લેવું હોય તો ₹20 તમને અહીંયા જોવા મળે છે. ત્યારબાદ આવે છે આ કલરના ઝાડવા. આ આટલા ટાઈપના ઝાડવા તમને જોવા મળે છે, જે રાજકમલ કંપનીના છે. ને જે અહીંયા કલરના છે, અહીંયા કલર લખેલા છે ગ્રીન ક્રેકલિંગ, પછી એમાં જે ગોલ્ડ છે, ને એમાં છે રેડ એન્ડ ગ્રીન, ને એમાં છે વ્હાઇટ ક્રેકલિંગ. એટલા તમને વેરાયટી કલરમાં જોવા મળી જાય છે. ને પ્રાઇસની વાત કરું ₹140 ભાવ છે. ને પીસની વાત કરું તો જોઈ દો, 1 મિનિટ. 5 પીસ તમને જોવા મળે છે, 2 ને 2 4 ને 1 5. આ 5 પીસ તમને અહીંયા જોવા મળે છે ₹140. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ટ્રી કલરનું કોઠી છે, ફાઉન્ટેન એટલે ઝાડવું જ છે. ને એની પ્રાઇસ આપણે તમને કહું તો ₹150 જેની ભાવ છે. 2 ને 2 4 ને 1 5. 5 પીસ તમને અહીંયા જોવા મળી જાય છે. ને ₹140 ભાવ છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ટ્રી કલરના પાછા જ જોવા મળી જાય, પણ અલગ વેરાયટી હોય છે. આ છોટું ટ્રી કલર હતું, આ કંઈક રંગોળીવાળું ટ્રી કલરનું ઝાડવું છે, જેની પ્રાઇસ હું તમને કહું તો ₹225 તમને પ્રાઇસ જોવા મળી જાય છે. ને 5 ફાઉન્ટેન તમને અંદરથી જોવા મળે છે. ત્યારબાદ આવે છે નાના ઝાડવા એટલે કે સોવર નામનું છે. આ
ને એ ઝાડવું જ છે, 70 રૂપિયા ભાવ છે ને 5 પીસ અંદરથી તમને અહીંયા જોવા મળે છે. ને ત્યારબાદ આવે છે મિની ઝાડવા, જે સિમ્પલ જે ઝાડવા આવતા પહેલાં એ ટાઈપના ઝાડવા છે. 70 રૂપિયા પ્રાઇસ છે અને 10 પીસ અંદરથી નીકળશે. ને ત્યારબાદ આવે છે કોરોનેશન કંપનીના કલર પિંજારો ડિલક્સ, જેની પ્રાઇસ તમને કહું 190 રૂપિયા પ્રાઇસ છે અને 10 પીસ અંદરથી જોવા મળે છે. થોડાક આના કરતાં સાઇઝ મોટી થઈ જાય છે ને એનાથી થોડીક એક્સ્ટ્રા સાઇઝમાં છે આવી ગયા છે પાછા, જે સુપર કોઠી ડિલક્સ છે. 110 રૂપિયા ભાવ છે અને 10 પીસ અંદરથી નીકળશે. ને ત્યારબાદ આવે છે આ મોર, જે સળગાવવાનો હોય છે, ઝાડવાની જેમ જ નીકળે છે. 135 રૂપિયાનો ભાવ અહીંયા તમને જોવા મળે છે. ત્યારબાદ આવી જાય છે જીગર ઠંડા, કોરોનેશન કંપનીના 125 રૂપિયા ભાવ છે. આ ટાઈપનો તમને અંદર કંઈક ફટાકડો જોવા મળે છે, જે નીચે રાખીને સળગાવવાનો હોય છે, ઝાડવાની જેમ થાય છે. અને અંદરની પીસની વાત કરું તો એવી 5 નીકળતા હોય, 1 2 3 4 ના 1 2 ને 3 ના 3 જ નીકળે છે. 125 રૂપિયાના 3 ફટાકડા અહીંયા તમને જોવા મળે છે. ત્યારબાદ આવે છે ટ્રાય કલર ફાઉન્ડેશન, એક્સ્ટ્રા થોડાક મોટા ઝાડવા તમને જોવા મળે છે. અને એના ભાવની વાત કરું તો 60 રૂપિયા 80 રૂપિયા 80 રૂપિયાનો ભાવ છે ટ્રાય કલરનો. ને 2 ને 2 4 ને 5 પીસ અંદરથી તમને જોવા મળી જાય છે. ત્યારબાદ આના કરતાં થોડાક મોટી સાઇઝના ઝાડવા, એટલે કે તેજસ ફ્લાવર પોટ ટીમ ને એની વાત કરું પ્રાઇસની તો 460 રૂપિયાના અહીંયા તમને જોવા મળે છે. 10 પીસ આમાંથી નીકળશે. ત્યારબાદ આપણે આગળ વધીએ, એટલે કે આ લેમન ટ્રી, લીંબુનું ઝાડ, એવું કંઈક ફટાકડો છે. 90 રૂપિયા જેની પ્રાઇસ છે. ટૂંકમાં ઝાડવું થાય એવું જ છે, પણ લેમન ટ્રી રીતે થાય થોડા, એટલે કે ગોલ્ડન જેવા પીળો કલર જેવો કદાચ આમાંથી નીકળતો હોય છે. ને ત્યારબાદ આપણે આવીએ એટલે કે મેંગો રેન્જન, આમાં હવે સ્માઇલી દોર્યા પણ શું હોય તો આપણે ખબર નથી ને અહીં કોઈ પૂછે એવું કંઈ છે નહીં. નકર તમને પૂછીને કે 300 રૂપિયા પ્રાઇસ છે. ને પીસની વાત કરું એટલે 4 નંગ અંદરથી નીકળશે. ખુલ્લેમ નથી, ખુલેલા હોય તો બતાવો એકાદું ખોલેલું હોય તો. હા ઓકે, આવું છે ટૂંકમાં, અંદરથી નીકળશે. ટૂંકમાં લાડવા આવે એના જેવું જ છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો કલર કોઠી છે, 220 રૂપિયાનો ભાવ છે. NSV કંપનીનું છે કલર કોઠી, 220 રૂપિયા ભાવ છે. 10 પીસ તમને અહીંયા જોવા મળે છે. ત્યારબાદ આવે છે જે પાછા નાની સાઇઝમાં ઝાડવા, પણ કંપની ફરી ગઈ છે, ગાજા કંપની ગાજા છે, જેની પર ભાવ જોઈએ તો 70 રૂપિયા ભાવ છે ને 10 પીસ અંદરથી નીકળશે ઝાડવાનો. ને ત્યારબાદ આના થોડાક નાના ગાજા કંપનીના ફ્લાવર પોટ છે, જેના 50 રૂપિયા ભાવ છે ને 10 પીસ તમને જોવા મળે છે. થોડોક ટૂંકમાં સ્મોલ કરતાં થોડાક મોટા પાછા, એટલે કે ગાજા કંપનીના થોડાક મોટા, એટલે બિગ ઝાડવા 10 પીસ અંદરથી નીકળશે. ને ભાવની વાત કરું તો 60 રૂપિયાનો ભાવ છે. આનો 50 રૂપિયા છે ને આનો 60 રૂપિયા, 10 રૂપિયાનો ફેર છે. પછી આપણે આવીએ તો મર્ક્યુરી કંપનીના ઝાડવા મળી જાય છે. ટ્વિન ટાવર 210 રૂપિયાનો ભાવ છે ને 2 ફટાકડા એ મળે છે 210ના. ઓકે, આ 2 જ છે, મર્ક્યુરી કંપનીનો ફટાકડો છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો 115 રૂપિયાનું આ કંઈક ક્રેકલિંગ માન્યા છે, જે એક જ ફટાકડો છે, એટલે 115 રૂપિયાનો છે. એટલે થોડોક લાંબો ટાઈમ જાડવું થાય એવું આપણે માની શકીએ તો જ 115 રૂપિયા પ્રાઇસ હોય, બરાબર. એક ફટાકડો એમાં તમને જોવા મળે છે. ત્યારબાદ આવે છે પુષ્પા ઝુકેગા નહીં સાલા, કલર કોઠી છે, જે 90 રૂપિયા ભાવ છે. કલરવાળા ઝાડવા છે ટૂંકમાં, એટલે 90 રૂપિયા ભાવ છે. ને પીસની વાત કરું તો 10 પીસ તમને અંદરથી જોવા મળે છે. ત્યારબાદ આવે છે મર્ક્યુરી કંપનીના ફ્લાવર પોટ અશોકા, જે 10 પીસ તમને જોવા મળે છે ને 120 રૂપિયાનો ભાવ છે. ત્યારબાદ પાછા આગળ વધીએ તો કિંગ્સ કંપનીના ફ્લાવર પોટ્સ આવી જાય છે, 90 રૂપિયા ભાવ છે ને 10 પીસ તમને અંદર જોવા મળે છે. ઓકે, 10 પીસ તમને અંદર જોવા મળે છે. ત્યારબાદ આવી જાય છે આ બધા એક ખોખાવાળા ઝાડવા, એટલે કે થોડોક લાંબો ટાઈમ હાલે એવા ઝાડવા છે. એમાં એક તમને પાછા કલર અલગ અલગ મળી જાય છે. સ્પેક્ટા ક્રેકલિંગ, સ્પેક્ટા સિલ્વર, સ્પેક્ટા ગોલ્ડ ને આ મલ્ટીમેક્સ, આ કલરના મળે છે. આ લાલ કલરનું છે, જેના પ્રાઇસની વાત કરું તો 5 પીસ તમને મળે છે અને 250 રૂપિયા ભાવ છે. તો ભાઈ પાછા બીજા ભાઈ આવી ગયા છે. લખો નિશ ચુડાસમા, SH ચુડાસમા. આવી ગયા. હા, શું નામ છે તમારું? ધ્રુવભાઈ સિંગાળાએ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી છે ભાઈ, જોઈ રાખો, એન્જોય. ચાલો ઓકે, સો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા છેલ્લે આ 5 ઝાડવા જોયા. એના પછી આપણે આવીએ છીએ પીપલ કંપનીના જ ફટાકડા છે, જેમાં તમને આ ટ્રી કલરના ફાઉન્ટેન છે, 180 રૂપિયા જેનો ભાવ છે. ને એની
પીસની વાત કરું 5 પીસ તમને અંદરથી જોવા મળે છે. અને ત્યારબાદ આવે છે પીપલ કંપનીના જ છે સ્ટાર જેસ્મિન કલર ફાઉન્ટેન. થોડાક 150 રૂપિયા ભાવ છે. અને પીસની વાત કરું 15 પીસ અંદરથી જોવા મળે છે. જેમાં બધામાં 10 હોય, આમાં 15 પીસ તમને જોવા મળી જાય છે. ને ત્યારબાદ આવે છે ચુનમુન કંપનીના ઝાડવા, જે નાના ઝાડવા છે. અને એની પ્રાઇસની વાત કરું એટલે કે 170 રૂપિયા ભાવ છે. ને 10 પીસ તમને અંદરથી જોવા મળી જાય છે. ને ત્યારબાદ આપણે આવે છે ટ્રાય કલરના પાછા ઝાડવા આવી જાય છે. બલ્લે એવું કંઈક લખેલું છે આમાં. ને 5 પીસ તમને અહીંથી અંદરથી જોવા મળી જાય અને 180 રૂપિયાનો ભાવ છે. ત્યારબાદ આપણે આગળ વધીએ એટલે કે આ આખો ઝાડવાનો ડિપાર્ટમેન્ટ હતો. જે ઝાડવાનો ડિપાર્ટમેન્ટ પૂરો થાય ત્યારબાદ આવે છે જમીન ચક્કરનો આખો ડિપાર્ટમેન્ટ. તો ચાલો જમીન ચક્કરમાં આગળ વધીએ. આ છે એમેઝિંગ રોડ વિસલવાળી વ્હીલ છે, જે સિટીવાળી ઓલી ચકેડી છે એવું છે. ને એની પ્રાઇસની વાત કરું 190 રૂપિયા જેનો ભાવ છે. ને પીસની વાત કરું 10 પીસ છે. ને સિટીવાળી ચકેડી છે. ત્યારબાદ આપણે આગળ વધીએ એટલે કે આ ડિસ્કો ચકેડી, જેની પ્રાઇસની વાત કરું તો 180 રૂપિયા ભાવ છે. અને 10 પીસ અંદરથી નીકળે છે, એટલે કે ડિસ્કોવાળી ચકેડી છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો કે જે આ સિમ્પલ ચકેડી આવે એ જોવા મળી જાય છે. 120 રૂપિયા ભાવ છે. ને 10 પીસ તમને અહીંયા જોવા મળે છે. ને ત્યારબાદ આપણે આગળ વધીએ તો કોરોનેશન કંપનીની જમીન સાદી ચક્કર આવે છે, એ જ છે 155 રૂપિયા ભાવ રાખવામાં આવેલ છે. 10 પીસ અંદરથી નીકળશે. ને 155 રૂપિયા ભાવ છે કોરોનેશન કંપનીના. પાછી એની છે પણ ખોખું બદલી ગયું, બસ એટલો જ ફેર છે. પછી આવે છે સ્ટાન્ડર્ડ ગ્રીન ફાયરવર્કના વિસલ, એટલે કે આ ચકેડી લાઇટ થાય ને સાઉન્ડ સિટીવાળી ચકેડી છે. 90 રૂપિયા ભાવ છે. ને પીસની વાત કરું તો આમાં તમને 5 પીસ તમને જોવા મળી જાય છે. ને ત્યારબાદ આપણે આગળ વધીએ એટલે કે સ્વસ્તિક વ્હીલ્સ અહીંયા તમને જોવા મળે છે. એટલે ટૂંકમાં સ્વસ્તિક જેવું હોય છે, એને અમે સળગાવીએ એટલે સ્વસ્તિક નીકળે ને પછી ચકેડી થાય એવું કંઈક છે. 210 રૂપિયા ભાવ છે. ને એક જ પીસ આઈ થિંક નીકળતું હોય છે આની અંદરથી. ને ત્યારબાદ આપણે આગળ વધીએ એટલે કે એક્સમેન નામની ચકેડી અહીં તમને જોવા મળે છે. ને 100 રૂપિયાનો ભાવ છે. ને 3 પીસ અંદરથી જોવા મળે છે. અને ત્યારબાદ આપણે આગળ આવીએ તો ડિલક્સના ચકેડી જ છે. આખો ડિપાર્ટમેન્ટ તમે જોવો છો એ આખો ચકેડીનો ડિપાર્ટમેન્ટ છે. આને ભાવ છે 130 રૂપિયા. અને અંદરથી પીસની વાત કરું તો 10 પીસ તમને અંદરથી જોવા મળી જાય છે. અને ત્યારબાદ આવી જાય છે સુપર ડિલક્સ ચકેડી સાદી સુપ્રીમ, 175 રૂપિયા ભાવ છે. 10 પીસ અંદરથી નીકળે છે. 175 રૂપિયા તમને અહીંયા ભાવ જોવા મળે છે. ત્યારબાદ આવે છે હોટ વ્હીલ્સ રેસિંગ વ્હીલ છે, રેસિંગ વ્હીલ, ને એને ભાવ છે 75 રૂપિયા. અને પીસની વાત કરું તો તમને આમાં કેટલા 10 પીસ તમને જોવા મળી જાય છે. 75 રૂપિયા ભાવ છે. ચકેડીનો જ આખો ડિપાર્ટમેન્ટ છે, એટલે મોસ્ટ ઓફ ચકેડી જ જોવા મળી જાય. પછી આવે છે ગૂગલ ચક્કર, 100 રૂપિયાનો ભાવ છે. ને 10 પીસ અંદરથી નીકળે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો પલક વ્હીલ છે, 150 રૂપિયાનો ભાવ છે. ને કોરોનેશન કંપનીનું છે. ને 5 પીસ અંદરથી નીકળે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો હોટ વ્હીલ્સ નામનો ફટાકડો છે, એટલે ચકેડી જ છે. 40 રૂપિયાનો ભાવ છે. ને પીસની વાત કરું 5 પીસ તમને અંદરથી જોવા મળે છે. ત્યારબાદ આવી જાય છે આ સાદી ચક્કર, જે સ્પેશિયલ ચક્કર કંઈક નામ લખવામાં આવ્યું છે, નામ રાજુ કાનાસ એવી કંપનીનું કંઈક નામ છે. અને 65 રૂપિયા ભાવ છે. ને પીસની વાત કરું તો 10 પીસ આઈ થિંક નીકળતા હોય. ત્યારબાદ આવે છે આ શૂટર સ્ટાર, એટલે કે આ કંઈક નવો ફટાકડો છે. નીચે રાખીને કરવાનો જ છે મેં આઈ થિંક. હા, શૂટિંગ સ્ટાર 180 રૂપિયાનો ભાવ છે. ટૂંકમાં નીચે સળગાવો એટલે ઉપર જઈને ચકેડી થાય એવું કંઈક અહીંયા દ્રશ્ય જોવા મળે છે. ટૂંકમાં અંદરથી કેટલા પીસ નીકળે છે? 3 ને 2 5 પીસ તમને અહીંયા જોવા મળે છે. 180 રૂપિયા ભાવ છે. ને પાછી અહીંયા ચકેડી જોવા મળી જાય છે. ને 3 શું લખેલું, આ ખોટું બોક્સ હાથમાં આવી ગયું. 115 રૂપિયા ભાવ છે. ને સ્પિનર ચકેડી જ છે. ને અંદરની પીસની વાત કરું તમને તો 10 પીસ અંદરથી જોવા મળે છે. આ ચકાડે ઘડી જોઈ જ છે. ને આ આગળ જોઈ. ને પછી આ કંઈક સ્વીલ છે, જેની સ્પેશિયલ 70 રૂપિયા ભાવ છે. ને 10 પીસ અંદરથી તમને અહીંયા જોવા મળી જાય છે. ત્યારબાદ છે વિસલવાળી ચકેડી, જેની 80 રૂપિયા ભાવ છે. ને 10 પીસ અંદર 5 પીસ નીકળશે અંદરથી. ત્યારબાદ આવે છે આ ચોકલેટ ચક્કર,
જે ચકેડી છે જે ચોકલેટમાં સાઈડમાં સળગાવો એટલે એ અંદરથી 4 in 1 એટલે કે આ એક ચકેડી સળગાવો ચોકલેટ સળગાવો એક એટલે એમાંથી 4 ચકેડી બહાર નીકળે. 110 રૂપિયા ભાવ છે અને અંદર તમને કેટલી 2 ને 2 4 ને 1 5 પીસ અંદર જોવા. સો ઓકે ફ્રેન્ડ્સ, ચકડી ચોકલેટવાળી ચકડી છે. એના પછી સ્ટાર વ્હીલ્સ જેની 80 રૂપિયા ભાવ છે ને પ્રાઇસની પીસને 5 પીસ તમને અંદરથી જોવા મળી જાય છે. ત્યારબાદ આવે છે વીઝ વ્હીલ એટલે કે આ વીઝ વ્હીલ લખેલું હોય એટલે આ સિટીવાળી ચકેડી હોય એ હવે આપણે ખબર પડી ગઈ છે. 100 રૂપિયા ભાવ છે ને પીસની વાત કરું તો 5 પીસ અંદરથી તમને જોવા મળી છે. અને ત્યારબાદ આવે છે ડિલક્સ ગ્રાઉન્ડ ચક્કર જેની પ્રાઇસની વાત કરું તો 110 રૂપિયા અહીંયા તમને ભાવ જોવા મળે છે. 10 પીસ તમને અહીંથી અંદરથી નીકળશે. ત્યારબાદ આવે છે સાદી ચકેડી ગજા કંપનીની જ છે જે 110 રૂપિયા ભાવ છે જેનો. ને પીસની વાત કરું 10 પીસ તમને અંદરથી જોવા મળે છે. ત્યારબાદ આવે છે ચક્કર ગ્રાઉન્ડ ચક્કર SPCIL એવું લખેલું છે, સ્પેશિયલ નહીં, SPIL લખેલું. 60 રૂપિયા ભાવ છે ને 10 પીસ અંદરથી નીકળશે. ત્યારબાદ આવે છે બિગ ચક્કર એટલે કે ગ્રાઉન્ડ ચક્કર ગજા કંપનીની છે. 30 રૂપિયા ભાવ છે અને પીસની વાત કરું 25 પીસ નીકળશે એટલે કે નાની ચકેડી છે. જે વાત કરું લાઈના હાથમાં તો એવડી તકેડી તમને જોવા મળે છે. જે નાની ચકેડી આવે છે એ ચકેડી છે. 30 રૂપિયા ભાવ છે ને 25 પીસ અંદરથી નીકળશે. ત્યારબાદ આગળ આવીએ તો આપણે અહીંયા જોવા મળી જાય છે જે સાયરન આવે એ કંઈક ફટાકડો આવો છે, આવો કંઈક સાયરનવાળો ફટાકડો છે, મ્યુઝિક થાય એવો આખો સળગાવવાનો હોય છે. નીચેથી નીચે રાખીને સળગાવવાનો અને સાયરન થાય એવું કંઈક આમાં જોવા મળે છે. પ્રાઇઝની વાત કરું તો 140 રૂપિયા ભાવ છે. પીસની વાત કરું તો મે બી 3 પીસ તમને અહીંયા જોવા મળે છે. ને ફ્રેન્ડ્સ આ આખા ફટાકડા છે એ આખા ઘણા આતશબાજીના ફટાકડા છે. ભણાય પછી રેગ્યુલર ફૂલઝરીને એવું બધું આવી જાય છે. તો હું તમને બધું મિક્સમાં જ બતાવીશું કેમ કે જે પ્રમાણે ગોઠવવું હોય એ પ્રમાણે અમારે પણ બતાવવું પડતું હોય છે. આ છે એક આતશબાજીનો ફટાકડો જે 25 મલ્ટીફંક્શન થાય છે. 25 ધડાકા મલ્ટીફંક્શન 25 ધડાકા 460 રૂપિયા ભાવ છે ને 25 મલ્ટીફંક્શન થાય છે. ત્યારબાદ આવે છે થોર નામનો ફટાકડો 15 મલ્ટીફંક્શન થાય છે આમાં, જે આતશબાજીનો ફટાકડો છે. 260 રૂપિયાનો ભાવ છે. ત્યારબાદ આવી જાય છે 100 રૂપિયાનો કંઈક આતશબાજીનો એક નાનો આમથો ફટાકડો હોટ મિર્ચી છે અને એની ભાવ જોઈએ આપણે 100 રૂપિયાનો ભાવ છે. એક ફટાકડો આતશબાજીનો મળે છે. ત્યારબાદ આવી જાય છે 5 in 1 એટલે કે અલગ આમાં તમને જોવા મળે છે. બેટમેન છે, સુપરમેન છે, આયરમેન છે, સ્પાઈડરમેન છે, હલ્ક છે. 5 ફટાકડામાં તમને જોવા મળે છે. આતશબાજીનો છે. 325 રૂપિયાનો ભાવ છે ને શ્રી કૃષ્ણ સમયસનો ફટાકડો છે. ત્યારબાદ આવે છે ગોલ્ડન પાવર જે એક જ ફટાકડો તમને અગાઉ બતાવ્યો એ રીતે જ છે. 80 રૂપિયા ભાવ છે. જેને આના કરતાં થોડુંક ફંક્શન નાનું હોય છે એટલે 80 રૂપિયા ભાવ રાખેલ છે. ત્યારબાદ આવે છે આ લોળ જે કુંફુ છે નામ, માર્શલ કુંફુ. 2000 સાઉન્ડ થાય છે એટલે 2000ની લહર હોય એવું આપણે ગણવું. 2000 તો મે બી 360 રૂપિયા છે. 2000 સાઉન્ડ એ લખેલું છે એટલે મેં 2000 તમને કીધેલું છે. કુંફુ છે લખેલું. ત્યારબાદ આપણે આગળ વધીએ તો સ્કાય ફોર્સ છે. 110 રૂપિયાનો ભાવ છે. રાજકલાનો ફટાકડો છે ને પીસની વાત કરવામાં તો તમને 5 પીસ તમને અંદરથી જોવા મળે છે. ત્યારબાદ આવી જાય છે રેનબો 7 શોટ્સ એટલે કલરના 7 ધડાકા થાય એવો કંઈક આતશબાજીનો ફટાકડો છે. 225 રૂપિયાનો ભાવ છે ને પ્રવીણ અમેઝિંગ વન્ડર એવું કંઈક કંપનીનો ફટાકડો છે. પછી ત્યારબાદ આપણે આગળ વધીએ તો જોલી સ્પ્રિંગ. આ જોલી સ્પ્રિંગ તો શું હશે ખબર નહીં, બાકી મને એમ થાય કે ઓલું સળગાવીને કંઈક સ્પ્રિંગ જેવું નીકળતો હશે એવું હશે. 150 રૂપિયા ભાવ છે ને પીસની વાત કરું તો 5 પીસ અંદરથી નીકળશે. સ્પ્રિંગ જેવો ફટાકડો છે. પછી આવે છે 10 પીસનો આ એર જેલ જે 210 રૂપિયા ભાવ છે. જે આતશબાજીનો ફટાકડો છે એવું તમે સમજી લ્યો ને. 210 રૂપિયા ભાવ છે ને પીસની વાત કરું 10 પીસ આમાંથી તમને જોવા મળી જાય છે. ત્યારબાદ આવે છે સિલ્કી સોવર જે 175 રૂપિયા ભાવ છે અને પીસની વાત કરું તમને આમાં તો 3 પીસ તમને આમાં જોવા મળી જાય છે. ત્યારબાદ આવે છે ઓરિયો બિસ્કિટ આવી ગયા છે ભાઈ અહીંયા ડીમાર્ટમાંથી. 180 રૂપિયા ભાવ છે. ઓરિયો પોપલ્સ મર્ક્યુરી નામનો ફટાકડો, મર્ક્યુરી કંપનીનો ફટાકડો છે. એક જ પીસ આમાંની અંદરથી નીકળે છે. ત્યારબાદ આવી જાય છે મેજિકલ
ટોર્ચ, મેજિકલ ટોર્ચ, આ જે ઓલી પેન્સિલ હોય એના જેવું છે, હાથમાં રાખીને કરવાનું. 140 રૂપિયા ભાવ છે. ને પીસની વાત કરું તો 2 પીસ તમને અહીંયા જોવા મળે છે. ત્યારબાદ આવી જાય છે જો એનિમલ સોવર. ઓલા રમકડા પહેલાં આવતા ને હવે આવા પેકિંગમાં આવવા માંડ્યા. ના કદાચ ઝાડવા છે, રમકડા તો અલગ જ હોય. આવા કંઈક ઝાડવા છે, ડેમો છે. આવા આમ રાખી ઊભા ને પછી સળગાવવાના, એટલે આખા સળગશે ને. જેની પ્રાઇસની વાત કરું 190 રૂપિયા ભાવ છે. 10 પીસ તમને અહીંયા જોવા મળે છે. ત્યારબાદ આવે છે 7 કલર શોટ. 7 કલરના શોટ છે, 80 રૂપિયા ભાવ છે. પીસની વાત કરું તમને આમાં તો સમજો ને કે જે પીસ નથી લખ્યા 7 કલર શોટ, એટલે કદાચ મે બી 7 જ હોવા જોઈએ. નહીં, 7 તો નથી. 1 2 3 4 ને 5, આ 5 કલર તમારે જોવા મળે છે. એટલે કલરના અલગ અલગ હોય. પછી આવે છે મોટામાં મોટો મોર. જે આગળ મેં જોયો એ નાનો હતો, પણ આ થોડોક મોટો છે. એટલે આવડો મોટો મોર છે. જયા રૂબીસ લખેલું છે, પીકોક. ને પ્રાઇઝની વાત કરું તમને 320 રૂપિયાનો ભાવ છે મોટા મોરની. ને ત્યારબાદ આવી આ બધું રમકડા જેવો જ ડિપાર્ટમેન્ટ છે. રમકડા તમે જોઈ શકો છો. આ નાનો મોર 135 રૂપિયા નાનો મોર. ના કિન્ડર જોઈ છે, જે નાના છોકરા બહુ ડિમાન્ડ કરતા હોય કે ભાઈ કિન્ડર જોઈ ખાવું, એના લઈ દેવું. 260 રૂપિયા ખાલી ભાવ છે. પહેલાં આમ ખોલવાનું, પછી હરગાવવાનું, ને પછી આમ કંઈક ચકેડીને હેલિકોપ્ટર જેવું થાય ને આવું કંઈક ઓલી જ્વેલ આવું કંઈક નીકળશે એવું કંઈક છે. વિથ સરપ્રાઈઝ ગિફ્ટ લખેલું છે, કદાચ નીકળે તો નીકળે. એ ભાવની વાત કરું 260 રૂપિયા ભાવ છે. 3 કિન્ડર જોઈ નીકળશે 260 રૂપિયાનો. ત્યારબાદ આવે છે મર્ક્યુરી કંપનીનો કલર શોટ્સ, એટલે કે આ કલર ફટાકડો થાય ઉપર જઈને એવું કંઈક આમાં દ્રશ્ય દેખાડેલું છે. 100 રૂપિયા ભાવ છે. ને પીસની વાત કરું તો 1 2 3 4 ને 5, આ 5 પીસ તમને અહીંયા જોવા મળે છે. ત્યારબાદ આવી જાય મુરગીના ઈંડા. ના, ઈમુના ઈંડા છે, ઈમુના. કેટલા રૂપિયા છે એનો ભાવ? 250 રૂપિયા ભાવ છે. પણ શું થતું હોય, ઝાડવું જ થતું હોય છે. આઈ થિંક ઝાડવું દોરેલું છે, એટલે ઝાડવું જ થતું હોય છે. 250 રૂપિયા ભાવ છે. ને 2 ઈંડા જેવું આમાંથી નીકળશે. ત્યારબાદ આવી જાય છે આ કંઈક ગ્રીન ફ્લેશ. 140 રૂપિયા ભાવ છે આનો. ને પ્રાઇસ પીસની વાત કરું તો મે બી 1 2 3 4 ને 5 પીસ અંદરથી 5 પીસ આ નીકળશે અંદરથી. તો જોઈને કહું તમને 1 મિનિટ. આ 5 પીસ જ અહીં લખેલા છે, 5 પીસ અંદરથી નીકળશે. આ બધા સેમ જ ફટાકડા છે. આ રેડ છે, ઓલું ગ્રીન હતું એવું. ઓકે સો ફ્રેન્ડ્સ, ત્યાંથી આગળ આપણે વધતા એટલે કે સિંહ આવી જાય છે. ગોલ્ડન લાયન 700 રૂપિયાનો ફટાકડો છે. વનિથા કંપનીનો છે, જેમાં આમાં સળગાવવાનું હોય છે, એટલે જાળવા જેવું થાય છે. આ સિંહ છે ને આ બતકું છે. બતકાની પ્રાઇસ 600 રૂપિયા છે. બતકું સસ્તું છે ને સિંહ મોંઘો છે. સિંહ 700 રૂપિયાનો, હા 600 રૂપિયાનો છે બતકું. ત્યારબાદ આવી જાય છે પંચ અવતાર. 130 રૂપિયાનો છે ફટાકડો. કોરોનેશન કંપનીનો છે. પીસની વાત કરું તમને 5 પીસ તમને અહીંયા જોવા મળી જાય છે. આઈ થિંક આ જાડવું થાય કે ઉપર જઈને થાય એવું છે. ત્યારબાદ આપણે જોઈએ તો આ છે સિલ્વર રેઇન ટોર્ચ, એટલે કે આ ઓલી કદાચ ઓલી હોઈ શકે, જોઈને કહું તમને. ઓકે, પેન્સિલ જ છે આ. સિલ્વર રેઇન ટોર્ચ છે, એટલે 50 રૂપિયાનો ભાવ છે. પીસની વાત કરું તો આમાં 10 પીસ તમને જોવા મળી જાય છે, એ પણ 12 સેન્ટીમીટરના. ત્યારબાદ આવે છે હોટ વ્હીલ્સ, એટલે કે ગરમ પૈણા, જેનો પ્રાઇસની વાત કરું તો 190 રૂપિયા છે ભાવ. ને 5 પીસ તમને અહીંથી જોવા મળી જાય છે, એટલે કે ચકેડી છે. ત્યારબાદ આવી જાય છે આ પોમ્પમ. આ શું હોય એ ખબર નહીં, આવું કંઈક ફટાકડો છે પોમ્પમ નામનો. વનિથા કંપનીનો છે. 170 રૂપિયા ભાવ છે. હવે શું થતું હોય એ તો હવે આપણી ખબર નથી કંઈ શું હોય. કોઈ લ્યો ને કોમેન્ટ કરજો ભાઈ, શું હોય આ પોમ્પોમમાં, કેવું થાય તો અમે જાણીએ ભાઈ શું કે ને કેવું હોય. ત્યારબાદ આવી જાય છે આ વનિથા કંપનીની, મે બી આ પેન્સિલ જ છે. હા ઓકે, આ ફૂલઝેરી જેવું થાય છે. આ રહ્યું અહીં દોરેલું છે, એ કંઈક ફૂલઝેરી થાય. ને પ્રાઇસની વાત કરું તો 160 રૂપિયા ભાવ છે. ને 3 પીસ તમને અહીંયા જોવા મળે છે. ત્યારબાદ આવે છે આ રમકડાના જાળવા, ને જેની અલગ જે કલરના જાળવા છે. આમાં કંઈક આ રેડ લખેલું છે, અને યલો ને ગ્રીન એન્ડ રેડ ને એવું કંઈક બ્લુ ને એવું લખેલું છે, જેની પ્રાઇસ છે 135 રૂપિયા. 5 જાળવા તમને અહીંયા જોવા મળે છે. પછી આ છે આગળ આપણે જોયા જે રીતે હતા એ રીતે જ મોર છે. 135 રૂપિયા ભાવ છે. ને ત્યારબાદ આ છે મોર, ને આ છે સેલ્ફી સ્ટિક, જે આપણે
બહુ શરૂઆતમાં જ જોઈ ગયા એ છે, પણ આ થોડીક અલગ છે. 135 રૂપિયા ખાલી ખોખું ચેન્જ થયું છે. 5 પીસ તમને અહીંયા અંદર જોવા મળે છે. ત્યારબાદ આવે છે ઇલેક્ટ્રિક સાયરન, એટલે કે આમાં વિસલ ને એવું કંઈક વાગે, વિસલવાળું જાળવું. એ તમને જણાવી દઉં કે ભાઈ વિસલ વાગશે આમાં. કોરોનેશન કંપનીની છે. 165 રૂપિયા ભાવ છે. પીસની વાત કરું તો 10 પીસ તમને અહીંયાથી જોવા મળે છે. પછી આ કંઈક કોરોનેશન કંપનીનું જ કંઈક જમ્પર કંઈક છે. હવે જમ્પર તો શું હોય, હવે કદાચ આ કૂદકા મારે એવું ઓલા રમકડા પહેલાંના જમાનામાં આવતા એવું કંઈક હોય. ને આની પ્રાઇસની વાત કરું તો 45 રૂપિયા ભાવ છે. 6 પીસ તમને એમાં અંદરથી નીકળશે. ફ્રેન્ડ્સ, તમે જે અહીંયા સુધી જે ફટાકડા જોયા એ બધા જ ફટાકડા મિક્સમાં હતા, એટલે કે ભાઈ આતશબાજીના ફટાકડા અને થોડીક ચકેડીને ઝાડવા અને એવું બધું હતું. અને હવે જે ડિપાર્ટમેન્ટ આવશે એ આખો રોકેટનો ડિપાર્ટમેન્ટ હશે, ફૂલઝરી હશે ને મોટા બોમ્બ ને એવું હશે, લવિંગિયા ને એવું તમને આમાં જોવા મળશે બીજા પાર્ટમાં. તો પહેલો પાર્ટ અહીંયા સુધી જ હતો, તો મળીએ આપણે બીજા પાર્ટમાં. ને આ વ્લોગ આપણો કેવો લાગ્યો છે એ તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો, એટલે અમને આગળ ખબર પડે કે ભાઈ અમારે શું એડ કરવું, બરાબર. ને હવે જે બીજો પાર્ટ આવશે એ આખા મોટા ફટાકડાનો આવશે. ને આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં જણાવજો.